ભાવનગરમાં 242 તપોધન બ્રહ્મ સમાજની અદ્યતન અને લક્ઝરીઝ વાડીનું નિર્માણ થશે. બ્રહ્મ સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજાઈ. પ્રદેશ પ્રમુખ યોગેશ જોશીની હાકલ પર દાતાઓ દાન માટે વરસી પડ્યા. માત્ર 2 જ કલાકમાં 9.98 લાખનું અનુદાનની દાતાઓ દ્વારા જાહેરાત કરાઈ. ગુજરાતના પ્રમુખ યોગેશ જોશી, કાર્યકારી અધ્યક્ષ નલિન જોશી, ગુજરાત છાયાના ગ્રુપ એડિટર રાજેશ જોશી, શહેર પ્રમુખ હર્ષદ પંડ્યા, ખજાનચી રમેશ પંડ્યા સહિતના અગ્રણીઓના મંચ સ્થાને આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. તમે દર અઠવાડિયે એક રવિવારે બેઠક કરો, કોમ્પ્યુટરમાં ચેક કરો કે રવિવારની મીટિંગમાં કોણ કોણ આવે છે. આવો પણ કાર્યક્રમ જ્યારે રાખ્યો હોય ભોજન સમારોહનો, સ્ટેજ સંચાલનનો, ત્યારે આવનાર પ્રત્યેક વ્યક્તિ એક દાન પેટી જેવું મૂકી દો. અહીંયા જેને જે યથાશક્તિ લાગે એ ખાન નાખે પેટીમાં. ટ્રસ્ટને પણ ફાયદો થશે, બધું નહીં આવે કોઈ ઉપર વધારે પડતો. સૌથી પહેલા કોઈ આપણને જમીન કોઈ દાનમાં મળે ને એવું એક પ્રયત્ન કરીએ છીએ આપણે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો રાજેશ જોશી. ભાવનગર 242 તપોધન બ્રહ્મ સમાજ નો એક સ્નેહ મિલન, ભોજન સમારોહ અને દાતાઓનો સન્માન સમારોહ જેવો ત્રિવેણી કાર્યક્રમ ગઈકાલે અખિલેશ સર્કલ પાસે આવેલા મહાપાલિકાના ઓડિટોરિયમ હોલમાં અને વિરાટ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં 242 તપોધન બ્રહ્મ સમાજની વાડી માટે દાતાઓ વરસી પડ્યા હતા અને 9,58,000 જેવી માતબર રકમનું અનુદાન આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત 242 તપોધન બ્રહ્મ સમાજના પ્રમુખ અમદાવાદ સ્થિત યોગેશભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની એક આલેખ પર દાતાઓ વરસી પડ્યા હતા. યોગેશભાઈ જોશી ઉપરાંત કાર્યકારી અધ્યક્ષ નલિનભાઈ જોશી, ગુજરાત છાયાના ગ્રુપ એડિટર રાજેશ જોશી, ભાવનગર શહેર 242 તપોધન બ્રહ્મ સમાજના પ્રમુખ હર્ષદભાઈ પંડ્યા, ખજાનચી રમેશભાઈ પંડ્યા સહિતના આગેવાનો મંચાસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે બોટાદમાં 242 તપોધન બ્રહ્મ સમાજની વાડીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે સાથોસાથ ભાવનગરમાં પણ 242 તપોધન બ્રહ્મ સમાજની વાડીનું નિર્માણ થાય તેવો સંકલ્પ નવનિયુક્ત કારોબારી દ્વારા કરવામાં આવ્યો છે. 17 જણાની કુલ નવી કારોબારી પણ બનાવવામાં આવી હતી, જેમાં રવિ જોશી કે જેઓ તક્ષશિલા કોલેજમાં સેવા આપી રહ્યા છે, તેમના નેતૃત્વ હેઠળ 17 જણાની કારોબારીની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ 242 તપોધન બ્રહ્મ સમાજના આગેવાનોને, તેમના લોકોને મળી દાતાઓ દ્વારા વધુમાં વધુ દાન આવે તે માટેનો પૂરતો પ્રયાસ કરશે. કાર્યક્રમને સંબોધતા યોગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ખૂબ જ કઠિન કામ 242 તપોધન બ્રહ્મ સમાજ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જ્ઞાતિના ઘર ઓછા હોવાની સાથે એક વાત સ્વીકારવી પડે કે જે ખર્ચ સામે છે તે ખૂબ જ મોટો ખર્ચ છે. મિનિમમ 1000 વાર જગ્યા ભાવનગરમાં વાડી માટે જરૂરી બને છે.